વિક્રમ સંવત 2080 મહાસુદ દસમ તારીખ 19/2/2024 સોમવાર. વાલા ભક્તો, મારે આજે તમારી પાસે એક એવા ભક્તની વાત કરવી છે. તે છે અક્ષર નિવાસી પરમ ભગવદીય શ્રી શામળદાસ ગોરધનદાસ માંડલિયા, જેઓનો અક્ષરવાસ સંવંત 2080 મહાસુદ ત્રીજ તારીખ 12/2/2024 ને સોમવાર બપોરે 12:50 શ્રીહરિની મૂર્તિની સ્મૃતિ સાથે પંચભૌતિક શરીરનો ત્યાગ કરી અને ભગવાન શ્રીહરિની સેવામાં જોડાયા છે. આ શામળદાસ ભાઈનું જીવન એટલું બધું આદર્શ હતું અને સંત પ્રેમી ને સંત પ્રધાન જીવન હતું. પરમ પૂજ્ય અક્ષર નિવાસી બ્રહ્મનિષ્ઠ એવા ધ્યાની સ્વામીના યોગમાં રહીને સંત મહાત્મય દ્રઢને પરિપક્વ કરીને એટલું આદર્શ જીવન જીવા કે ઘણા બધાને પોતાના જીવનથી પવિત્ર સંદેશો આપ્યો કે પરમાત્માએ ભરતખંડમાં મનુષ્યનું ખોડિયું આપ્યું છે, તો જીવન જીવીએ તો આવું જીવન જીવીએ, સ્વતંત્ર અને સ્વછંદી નહીં. શામળદાસભાઈની પૂર્વની જો વાતો કરું તમને, તો એમના હૃદયમાં પ્રેમ, કરુણા, સ્નેહ, દયા, ઉદારતા, પરોપકારિતા અને ભગવાનની ભક્તિ, સંત ભક્તનું મહાત્મય અપરંપાર હતું. મેં પોતે ନିଜે અનુભવેલું છે. 111 દિવસની ધૂન કરી 92ની સાલમાં. ત્યારે ધૂન ફરતી ફરતી જ્યારે મોરબી મંદિરમાં પહોંચીને મોરબી મંદિરમાં ધૂન 24 કલાકની હતી. તમે કદાચ નહીં સ્વીકારી શકો. સવારે 6 વાગે ધૂન શરૂ થઈ હતી અને પલોઠી વાળીને બેઠા તે બેઠા અને ઓલું ઢોલકું બેઠા બેઠા વગાડે, મસ્તીમાં આવી ધોઈને બોલે. સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધી એક જ પલાઠીએ એમને 14 કલાક સુધી ધૂનમાં અખંડ ને અખંડ સુખ ને આનંદ લીધો. કેવી શ્રદ્ધા, કેવું મહાત્મય, ભગવાનમાં કેવી પ્રીતિ હશે. એક જ પલાઠીએ 14 કલાક બેસીને ધૂન કરવી, નહીં વચમાં ઊભું થવાનું, નહીં બાથરૂમ, નહીં પાણી, નહીં ખાવાનું. આ મારો નિજ અનુભવ હું તમને કહું છું. અને એથી આગળ જો વાત કરું તો પોતાના ગામ રહેતા, લગભગ રંગપર ગામ એમનું, મોરબી બાજુ મચ્છુ કાંઠાનું. ગામમાં કોઈ પણ વ્યક્તિ બીમાર પડ્યો હોય, કોઈ પણ જ્ઞાતિના, અરે એમનો વિરોધ કર્યો હોય, એમને ગાળો દીધી હોય, હેરાન પરેશાન કર્યા હોય, એવો કોઈ માણસ બીમાર પડ્યો હોય તો એ વખતે તો કોઈ બીજા સાધન નહોતા. તે પોતે પોતાના ખભા ઉપર બેસાડીને ઠેઠ મોરબી હોસ્પિટલે લાવતા અને સેવા કરતા.
પછી ઠાકોરજીએ થોડીક કૃપા કરી એટલે એમને એક જૂનું ઠોઠિયા જેવું સાયકલ લીધું. એ સાયકલ લીધા પછી ગામમાં કોઈ પણ માણસને કાંઈક બીમારીની તકલીફ હોય તો એ સાયકલ ઉપર બેસાડીને પોતે સાયકલ દોરીને જાય અને ઠેઠ મોરબી હોસ્પિટલે પહોંચાડે. થાય એટલી મેડિકલ એમને સહાય પણ કરે. હવે એ જમાનામાં તો પૈસો હતો નહીં બહુ લોકો પાસે. પોતે સોની કામ કરતા, પરંતુ જીવન એટલું બધું આદર્શ હતું એટલે સોની કામમાં કોઈ દિવસ એમને કોઈ પણ ગ્રાહકને છેતરા નહીં હોય. ગ્રાહકમાંય પણ પરમેશ્વરનું દર્શન કરીને વ્યવહારો કર્યા એમને. આવા ભક્તો બહુ ઓછા જૂજ જોવા મળે આપણને. એટલું બધું આદર્શ જીવન હતું. ત્યાર પછી મોડીથી ભુજ પદયાત્રાનું આયોજન કર્યું હતું મેન દિવ્ય સરોસ્વામી. એમાં એક દીપક ભગત કરી એને પાર્ષદ હતો નાનો એવો, ટ્રેક્ટરમાં બેઠો હતો ને એક્સિડન્ટ થયું અને એને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. હું સેવામાં હતો. આ સામરદાસભાઈ સુરેન્દ્રનગરથી પછી અમદાવાદ હોસ્પિટલમાં મેં લઈ ગયા. સેટેલાઇટમાં એ હોસ્પિટલ હતી અને એમના કોઈ સંબંધી હતા, નામ તો હું ભૂલી ગયો. એને અહીંયાથી બધી વ્યવસ્થા એ કરાવતા, ફ્રૂટ ને આ તે બધું જે કંઈ જરૂર હોય તે. ત્યારે મારી સાથે હોસ્પિટલમાં 24 કલાક અખંડ આ પાર્ષદની સેવામાં સામરદાસભાઈ રહેતા હતા અને કીર્તન ભક્તિનું ધોઈનું એટલું બધું એમનું અંગ. તો રાત્રે તે દીપક ભગત પાર્ષદ જે હતા એની પાસે બેઠા બેઠા બીજા કોઈ પેશન્ટ હોય એને કોઈ વિક્ષેપ ન થાય એવી રીતે ધીમા ને મધુરા અવાજે મહારાજની મૂર્તિના કીર્તન બોલતા હતા, બહુ બળ આપતા હતા ને હિંમત આપતા હતા. લગભગ 15-20 દિવસ તે હોસ્પિટલમાં રોકાયા અને 15-20 દિવસ સુધી એમને જે સતત સેવા કરી એ સગો બાપ કે સગો દીકરો બાપની ન કરી શકે એવી સેવા એક મહારાજના નાના એવા મુક્ત માનીના સામળદાસભાઈએ કરી. મારો પોતાનો નિજ અનુભવ હું કહું છું તમને. આવી આત્મીયતા ભગવાનના ભક્તમાં હતી એમને. પછીની એક વાત એ કરું તમને કે તે પાર્ષદને હોસ્પિટલમાં દાખલ કર્યા. હરિભક્તોની કોઈ ઓળખાણ નંબરે, સંબંધ નંબરે, એટલે સંકલ્પ થતા હતા કે આ હોસ્પિટલનું બિલ ડૉક્ટર કેટલું આપશે અને તેની વ્યવસ્થા શું કરશું બિલ ચૂકવવા માટેની. ખબર નહીં. મહારાજે એમને પ્રેરણા કરી છે મારો સંકલ્પ જાણીને. એટલે એક દિવસે લગભગ સવારના 10 વાગ્યા હતા
તો મને કે સ્વામી અહીંયા મારા સંબંધી કાળુપુરમાં રહેશે વિસ્તારમાં, તો હું અહીં આવ્યો છું, એ 12-13 દિવસ થઈ ગયા, એમને ખબર છે, તો હું મળી આવું એમને. વળી પાછો મળવા નહીં જાઉં તો એ ધોખો કરશે, ખોટું લાગશે. મને કે મળીને 2-4 કલાકમાં પાછો આવું છું, એમ કરી નીકળ્યા. પણ એમનો હેતુ છે ને મળવા જવાનો, કોઈ સંબંધીને મળવા જવા માટેનો હેતુ નહોતો. મને વાત ન કરી કશી અને ગયા. એમના લાગતા વળગતા કોઈ ઓળખીતા વેપારીઓ હોય બધા, એમને મળી બધી વાત કરી હોસ્પિટલની પરિસ્થિતિની. અને કોઈ પાસેથી 500 રૂપિયા, કોઈ પાસેથી 200 રૂપિયા, કોઈ પાસેથી 1000 રૂપિયા, એમ ભેગા કરી ઉઘરાવી અને એ વખતે 18,000 રૂપિયા લાવ્યા હતા. હવે એ વખતે 18,000 રૂપિયા એટલે તો બહુ મોટો રૂપિયો દેખાય. અને ગ્રસ્તને બીજા માટે માગવું એટલે તો કામ કેટલું કઠણ પડે. આપણને ત્યાગી નહીં પણ માગવું પડે ત્યારે તો માગવું ને મરવું બે સમાન થઈ જતું હોય છે. તો ગ્રસ્તને તો કેટલું બધું અઘરું પડે. પણ એમના હૃદયની જે શુદ્ધ ભાવના કે આ મહારાજના મુક્ત છે ને મહારાજના મુક્તની સેવા મળી છે, તો એવા મહારાજના મુક્તની સેવા બીજાને પણ એનો યોગ અપાવો, એવી શુદ્ધ ભાવનાથી દુકાને દુકાને ફરી અને કોઈ પાસે હાથ લાંબો કરીને પૈસો માગવો, એ તો કામ કેવું કપરું છે. પછી એ હોસ્પિટલનું બિલ 18,000 રૂપિયાનું, બરોબર 18,000 રૂપિયાનું બિલ આવ્યું. અને એ શામળદાસ ભાઈએ બિલ હરિભક્તોએ જે સેવા કરી હતી એમના વતી ચૂક્યું એમને. પછી 111 દિવસની ધૂનનો સમાપન મહોત્સવ મૂડીમાં કર્યો, 5 દિવસનો. એ 5 દિવસના મહોત્સવમાં ત્યાં ઉત્સવ દરમિયાન પણ શામળદાસભાઈએ એટલી જબરજસ્ત સેવા કરી. અને આજુબાજુના ગામડાઓમાં પછી ધૂન ચાલુ હતી. તે મારી સાથે એ ગામડાઓમાં ધૂનમાં આવે, સાંજે આખી રાત્રે ધૂનમાં બેસે, આંખનું મટકું માર્યા વિના આખી રાત્રે. અને પછી સવારે અમે નાહી ધોઈ પૂજા પાઠ કરી અને બીજે ગામ ધૂન શરૂ કરાવવાની હોય તે ગામે ધૂન શરૂ કરાવીને પછી અમે મોડી જઈએ. આખો દિવસ પાછા મૂડીમાં એ મહોત્સવની કથા વાર્તા વગેરે વગેરે અને સેવા કરે. પાછા બપોરના સમયમાં કદાચ અથવા સાંજે કલાક, 1.5 કલાક કે 2 કલાકનો કદાચ આરામ કરતા હશે. 5 દિવસ મેં બહુ જ આ નિરખીને અનુભવ્યું ને જોયું. ત્યારે મને એમ થતું હતું કે હો, આ ધરતી ઉપર પણ પ્રગટ પુરુષોત્તમ નારાયણના પ્રગટ મુક્ત પુરુષો બંને આશ્રમ આવા હોય છે. આપણને એની ઓળખ થવી જોઈએ. અને જ્યારે મનુષ્ય સ્વરૂપે પ્રગટ હોય આ ધરતી ઉપર, ત્યારે મહાત્મા સમજવું તે બહુ કઠિન છે. હું ત્યારે મોરબીમાં ચાતુર્માસની કથા કરવા જતો મંદિરમાં,
ત્યારે શામળદાસભાઈ અને એક લાભુભાઈ હતા અને એક જમનાદાસભાઈ, આ ત્રણ મહારાજના ખરેખર આ મુક્ત પુરુષ મેં અનુભવેલા છે એ વાત હું તમને કરું છું. પ્રગટ ભગવાનના ભક્તનું મહાત્મય એ શામળદાસભાઈના હૃદયમાં આમ નીતરતું હોય ને એવું મેં પોતે નિજ અનુભવ્યું. આવા મહારાજના મહાપરમ એકાંતિક ભક્તરાજ છેલ્લે બીમારીમાં વૃદ્ધાવસ્થાના કારણે એમના બંને દીકરાઓ ઘનશ્યામભાઈ અને નિલેશ મહારાજના મુક્ત માનીને ખૂબ જ સેવા કરી. અને ઘનશ્યામભાઈને ક્યારે રહેતા ત્યારે ઘનશ્યામભાઈના ધર્મપત્ની એ તે બધા છોકરાઓ અમારા દાદા છે એમ માનીને મહારાજના મુક્ત છે એમ માની અને ખૂબ સેવા કરી અને રાજીપો ખૂબ કમાયા. આ વાત મારે ને તમારે બધાને બહુ સમજવા જેવી છે કે ઠાકોરજી જ્યારે આપણને કોઈ એવા પોતાના મુક્તની સેવા આપે ત્યારે આ લોકના સંબંધો બધા જ જીરો કરી અને મુક્ત માનીને એની સેવા કરવી જોઈએ તો આપણને ફળ એવું જ પ્રાપ્ત થાય. એમાં બે મત જ નહીં. અને સંબંધી માનીને સેવા કરીએ આપણે તો ફળ મળે પણ એવું મળે. જ્યારે ધામમાં જવાનો સમય થયો ત્યારે નિલેશ મને એવું કહેતો હતો કે અમે એને ઘનશ્યામભાઈ ને બધા પરિવારના સભ્યો બધા હાજર હતા અને એ પથારીમાં સેટીમાં હોતા હોતા એટલા બધા આનંદ વિભોર થઈ ગયા, એટલા બધા આનંદ વિભોર થઈ ગયા. કારણ જાણે મહારાજ તેડવા માટે આવ્યા હોય મુક્તોને લઈને અને સામે મહારાજને મુક્ત ઊભા હોય અને એમને જોઈને જે આનંદ થાય, જે મુખ પ્રફુલ્લિત થાય, એટલા આનંદ ઉલ્લાસથી આમ એ અવસ્થામાં એ પરિસ્થિતિમાં એટલું બધું આમ હસતા હતા. છોકરાઓને ખબર પડી જાય કે હવે મહારાજ બાપુજીને તેડવા માટે આવ્યા છે એટલે અભિષેકનું જળ છોકરાઓએ એ શામળદાસભાઈના મુખમાં મૂકીને પાયું અને એટલા બધા આનંદમાં હર્ષમાં એટલું બધું મુખ પ્રફુલ્લિત અને ભગવાન શ્રીહરિની મૂર્તિમાં વ્રતિ પરોવીને પ્રભુની સેવામાં જોડાઈ ગયા. આનું નામ કહેવાય સફળ જીવન. આનું નામ કહેવાય ભગવાને સત્સંગનો યોગ આપ્યો ને તે સત્સંગનું મૂલ્ય સમજાયું કહેવાય. પરમાત્માએ કૃપા કરી અને સંતનો યોગ આપ્યો તો તે સંતનું મહાત્મય સમજાયું કહેવાય. પૂજ્ય ધ્યાની સ્વામીનો અવાજ આવે અને શામળદાસભાઈ પોતાના જીવનમાં કોઈ દિવસ કોઈ વિચાર નહીં કર્યો હોય કે આ કામ મારાથી થઈ શકે નહીં થાય, આ આજ્ઞાનું પાલન મારાથી થઈ શકે નહીં થાય. આટલા બધા સંત પ્રેમી અને સંત વચનમાં વિશ્વાસ અને ભરોસો. આ
વિષય બહુ અઘરો છે. મહારાજે સારંગપુરના 18માં વચનામૃતમાં લખ્યું છે કે શ્રદ્ધાવાન પુરુષ હોય અને સાચા સંતનો સંગ મળે અને એના વચન વિશે જો શ્રદ્ધાવાન થાય તો મહારાજ કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત પરમાત્માની નિષ્કામ ભક્તિના સદગુણો આવિર્ભાવ પામે છે. તે ગુણો ગ્રસ્તાશ્રમમાં હોવા છતાંય પણ આ શામળદાસભાઈના જીવનમાં મેં પોતે ખૂબ જોયા, અનુભવ્યા. ત્યારે આપણને એમ થાય કે ઓહો, આ સત્સંગનો પ્રતાપ તો જુઓ, કેવો ચિંતામણીને કલ્પવૃક્ષ અને અમર ફળ જેવો આ સત્સંગ છે. સત્સંગ સ્વીકાર્યા પછી જેવો સંકલ્પ કરે એવા ગુણો એનામાં આવે, એવું જીવન આદર્શ બનાય. એ શામળદાસભાઈના જીવનમાં સંત કે ભગવાન સિવાય કોઈ દિવસ ધન સંપત્તિ કે પરિવાર કે પદાર્થ પ્રધાન થયું નથી અને એણે કોઈ દિવસ થવા દીધું નથી. બહુ સચ્ચાઈ પૂર્વકનું જીવન જીવા. ગ્રસ્તાશ્રમમાં તો ઘણી બધી સમસ્યાઓ નાની મોટી બધી જ વ્યવહારિક તે બધી આવતી હોય અને એમાં આવી રીતે જ્યારે આદર્શ સત્યપરાયણ જીવન જીવવું એ કેટલો અઘરો વિષય છે ને એને પરમાત્માનું કેટલું સામીપ્ય અનુભવાતું હોય અને ભગવાનનું કેટલું કરતા હરતા પણ સમજાયું હોય ત્યારે થઈ શકે છે. માટે એવા મહારાજના મહામુક્તરાજ અક્ષર નિવાસી પરમ ભગવદીય શ્રી શામળદાસ ભાઈના આત્માને આપણે સહુ કોઈ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રાના સમગ્ર સંતો અને ટ્રસ્ટીમંડળ અને સમગ્ર હરિભક્તો, સુરત જોથાણ સંસ્કારધામના સમગ્ર ટ્રસ્ટીમંડળ હરિભક્તો, ત્યાં રહેલા આપણા સંતો, એ બધા જ વતી શ્રદ્ધાના પુષ્પો એમના ચરણમાં આપણે સમર્પણ કરીએ. મહારાજને આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આ તમારા બાગનું પુષ્પ યા તો તમારા બાગનું આ ફળ પાકી ગયું એટલે તમે ઉતારી લીધું, પરંતુ એમના પરિવારમાં ઘનશ્યામભાઈ, નિલેશભાઈ, એમનો સમગ્ર પરિવાર, એમને શામળદાસભાઈની જે કંઈ ખોટ પડી, ખાલીપો જે પડ્યો, તે ઠાકોરજી એમને ખાલીપો અનુભવવા ન દે અને ઠાકોરજી આ પરિવારનો બાપ જ છે અને એ પરિવારનો બાપ બનીને રહે અને આ પરિવારના બાપ તરીકે ઠાકોરજી આખા પરિવારની દેખભાળ રાખે અને શામળદાસભાઈના ગુણો, જેવું સંત પ્રત્યેનું એમને મહાત્મય હતું, નિષ્ઠા હતી, સમર્પણ હતું, એવી નિષ્ઠા, એવી સમજણ, એવું સમર્પણ આ પરિવારના પ્રત્યેક નાના મોટા બધાને ઠાકોરજી આપે અને આ લોકની સુખાકારી ઠાકોરજી ખૂબ આપે. એની સાથે સત્સંગનું, પરમાત્માની મૂર્તિનું ધ્યાન, ભજન કરવાનું વગેરે વગેરે મહારાજ ખૂબ જ બળ આપે. એમને આમ તો 3 પુત્રો, એક કેશુભાઈ હતા, એ વરિષ્ઠ મોટા
ઘનશ્યામભાઈથી મોટા હતા. પરમ પૂજ્ય અક્ષર નિવાસી બ્રહ્મનિષ્ઠ એવા ધ્યાની સ્વામી જ્યારે ગાંધીનગરમાં મંદિર બાંધતા હતા, એ મંદિરની સેવામાં આ પરિવારો ત્રણેય ભાઈઓ આખો દિવસ ઘરકામ ને દુકાનનું કામ કરતા હોય, તેમ છતાં રાત્રે મંદિરની સેવા કરવા માટે રોજે રોજ જતા. ઠેઠ કાળુપુરથી ગાંધીનગર સ્કૂટર લઈને જાય અને મોડી રાત્રિ સુધી ખૂબ જ સેવા કરતા. પરંતુ તે કેશુભાઈનો આકસ્મિકના એક્સિડન્ટ થયું અને એ ધામમાં ગયા. એનું પણ જીવન એવું સંસ્કારી અને આદર્શ એ પણ મેં અનુભવ્યું છે. પછીના એમના દીકરા ઘનશ્યામભાઈ મહારાજે કંઠારો આપ્યો છે. ભજન પ્રકાશ સ્વામીને ખબર છે. કીર્તન બહુ ભાવથી મહિમાથી મહારાજની મૂર્તિને સંભાળી અને બહુ સરસ કીર્તન બોલતા હોય છે, ભક્તિ કરતા હોય છે. અને એથી નાનો નિલેશ, એને પણ ઠાકોરજીએ સમજણ, નિષ્ઠા, ભક્તિ આ ગુણો બધા ખૂબ જ આપ્યા છે. અને વધુને વધુ શામળદાસભાઈના ગુણોની સંપત્તિનો વારસો, એમની ભક્તિની સંપત્તિનો વારસો, એમના સત્સંગનો વારસો, આ બંને ભાઈઓ અને એમનો સમગ્ર પરિવાર એ વારસો જાળવી રાખે અને વધુને વધુ પરમાત્માની ભક્તિ કરી અને જીવનને કૃતાર્થ કરે એવી ઠાકોરજી કૃપા કરીને બળ આપે એવી પ્રભુના ચરણમાં આપણે સૌ કોઈ આ આખા પરિવાર વતી એવી પ્રાર્થના કરીએ. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 21માં વાત બતાવી છે કે જેવું પ્રગટ ભગવાન ને પ્રગટ ભગવાનના સંત, જેવું પરોક્ષ ભગવાન ને પરોક્ષ ભગવાનના સંત એનું મહાત્મય સમજે છે, તેવું પ્રગટ ભગવાન ને પ્રગટ ભગવાનના સંતનું મહાત્મય સમજે અને એનો એ પ્રગટ ભગવાન ને પ્રગટ સંતનો એને જ્યારે અતિશય દૃઢ નિશ્ચય થયો હોય તો મહારાજ કે એને કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો છે અને એને કલ્યાણના માર્ગમાં કોઈ વિઘ્ન નથી. એટલે એને આત્યંતિક કલ્યાણ કરવા માટે બીજું કશું કોઈ સાધન કરવું નથી રહેતું. આ પ્રગટનું મહાત્મય ભગવાન શ્રી હરિએ મધ્યના 21માં, મધ્યના 59માં, અંત્યના 38માં, પ્રથમના 3માં, મધ્યના 62 ને 63માં, સારંગપુરના 10માં, સારંગપુરના 7મા વચનામૃતમાં આ રીતે મહારાજે ઘણા બધા વચનામૃતમાં પ્રગટ ભગવાન ને પ્રગટ ભગવાનના સંત ભક્ત એનું મહાત્મ્ય મહારાજે ખૂબ બતાવ્યું છે. આપણી શ્રી હરિચરિત્રામૃત સાગરની કથા ચાલી રહી છે. 19મા પૂરની, એ 19મા પૂરના 13મા તરંગની કથા આપણે કરી હતી અને એ 13મા તરંગમાં મહારાજ જ્યારે બોટાદ ધૂળેટીનો ઉત્સવ કરવા માટે વધાર્યા
ત્યારે એક જનોબા અધિકારી ત્યાં દર્શન કરવા માટે આવેલા અને એની પાસે મહારાજે સંતોના મહિમાની વાતો બહુ કરી હતી. શ્રી હરિ પોતે સંત મહાત્મય કેટલું સમજતા હતા. એ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા અને સંતના તો તે સ્વામી હતા. જેને ભજતા હતા એ સંતોનો મહાત્મય એ ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે કેટલું સમજતા હતા. એટલે મહારાજે જનુબા અધિકારી પાસે સંતોના મહિમાની વાતો ખૂબ જ કરી અને મહારાજે બતાવ્યું કે આવો મહાત્મય જો પ્રગટ ભગવાનના સંતનો સમજાઈ જાય, એમાં કોઈ સંદેહ ન રહે, કોઈ પ્રકારનો વિકલ્પ ન રહે, તો મહારાજ કહે છે કે તે એકાંતિક ભક્ત બને છે. આ વાત મહારાજે પ્રથમના 61માં બતાવી છે. એકાંતિક થકી એકાંતિક સ્થિતિ ધર્મ પમાય છે. પણ પ્રગટમાં જો એની પ્રીતિ હોય તો થઈ શકે છે. પ્રગટ ભગવાનના સંતમાં જો મનુષ્ય ભાવ હોય, આ લોકનો પ્રાકૃત ભાવ હોય, તો જીવ પરમાત્માથી અને આ ગુણોથી ઘણો બધો દૂર રહે છે. યોગ શ્રેષ્ઠ છે કે આવા ગુણો જો આત્મા પોતે ધારી શકે તો સતી દેહે અક્ષરધામને પામી ચૂક્યો, એમાં કોઈ સંશય નહીં. એમ ભગવાન શ્રીહરિને મોટા પરમહંસોના વચને ગ્રંથોમાં આપણને જોવા મળે છે. પણ પ્રગટનો મહિમા સમજવો બહુ જ અતિ કઠિન કામ છે. એટલે મહારાજે વચનામૃત ગ્રંથમાં લખ્યું કે સ્વાભાવિક પ્રકૃતિ ભગવાનના કોઈ એવા સત્પુરુષ હોય તો એની સ્વાભાવિક પ્રકૃતિ જોઈ અને ક્યારેય પણ એમાં મનુષ્ય ભાવનું દોષારોપણ ન કરવું. ભક્તિના માર્ગે આપણે ચાલીએ છીએ, બહુ સાવધાન રહેવું જોઈએ. જાણપણા રૂપી દરવાજે અખંડ ઊભું રહેવું જોઈએ. નહીતર આરાધના ભક્તિ કરતા 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 ક્યારે આપણામાં ભગવાનના એવા મહાપરમ ભાગવત એકાંતિક સંત કે ભક્ત, એના પ્રત્યેનો મનુષ્ય ભાવ, આ લોકનો પ્રાકૃત ભાવ અંદર ક્યારે પેસી જાય અને ક્યારે એ પ્રાકૃત ભાવ દિવ્ય ભાવને ઠેસ મારીને ઉઠાડી દે, એની કોઈ કલ્પના ન કરી શકે. માટે ધ્યાન બહુ રાખવું પડે, જાગૃત બહુ રહેવું પડે. કારણ કે મોટા પુરુષો હોય ને એ આ લોકમાં જ્યારે પધાર્યા હોય ને આ લોકમાં મારા તમારા જેવા જીવના કલ્યાણ માટે પોતાનું સમગ્ર સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ ઠાકોરજીની ઈચ્છાથી ઢાંકીને વર્તતા હોય અને આ લોકના કે સંસ્થાના કે મંદિરોના કે સત્સંગના વ્યવહારો સંભાળતા હોય ને કરતા હોય, ત્યારે એ વ્યવહારોના કારણે ઘણી વખત ઘણા બધા જીવ તે ભગવાનના સંતથી વિખૂટા થઈ જતા હોય છે. આવું ઘણું બધું સત્સંગમાં થતું હોય છે અને તે સંત સાથે એટલી બધી એને દ્વેષની ગ્રંથિઓ બંધાતી હોય છે, જેણે કરીને તે આત્મા એટલો બધો નિશ્ચિત થઈ જતો હોય છે, અમાસ વાસ્યાના ચંદ્ર જેવો. અને પછીના જન્મોમાં ક્યારે આવો અવસર મળે અને એવા સત્પુરુષ મળે અને જીવ ચોખ્ખો થઈને ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવામાં જોડાય, આવો એને અવકાશ ક્યારે મળે એની કલ્પના કોણ કરી શકે. વર્તમાન કાળમાં જ્યારે ભગવાનની કૃપા કરીને આવો યોગ આપ્યો હોય અને ત્યારે ન સમજી શકાય તો પછી તો હવે કેમ સમજાય છે. માટે આ કથાથી હું ને તમે સાવધાન રહીએ
મહારાજને એવા મુક્ત પુરુષ હોય તો એની શારીરિક કોઈ પણ બીમારીની અવસ્થા કે વૃદ્ધ અવસ્થા, યા તો વ્યવહાર મંદિરનો હોય કે સત્સંગનો હોય, તો વ્યવહાર તો બધા વ્યવહારની રીતે થતા મારા બાપ. એણે કરીને તે સત્પુરુષમાં કોઈ દિવસ લોભનો કલ્પવાય. આપણે એને લોભની પ્રકૃતિ ન પરઠાય, એના પ્રત્યે આપણે અવિવેકની બુદ્ધિ ન પરઠાય. પ્રથમનું 58મું વચનાવતી એમ કહે છે કે ભગવાનના આવા સત્પુરુષને જેવા જાણશે એવો જીવ થાય છે. માટે ભક્તિના માર્ગમાં એ આપણે ધ્યાન રાખીએ, લક્ષ્ય રાખીએ થોડુંક, કે ભગવાનના એવા મોટા સત્પુરુષ હોય તો એની કોઈ પણ આવી સ્વાભાવિક પ્રકૃતિઓ જોઈએ અને ક્યારેક ગ્રંથિમત બાંધીએ. એના દોષ ગુણમાં આપણે ન જઈએ. વચનાવત ના પાડે છે. પ્રથમનું 68મું બહુ સ્પષ્ટ ના પાડે છે કે પોતાને જેવા મનુષ્ય જેવા એને પ્રાકૃત ન માનવા. અક્ષરધામના મુક્ત છે. આ લોકમાં આવ્યા એટલે પ્રભુની ઈચ્છાથી આ બધા વ્યવહારો અથવા જીવન જીવતા હોય છે. એનું સામર્થ્ય બધું ઢાંકીને વર્તતા હોય છે. જો જેવો છે એવો પ્રકાશ જો એનો પ્રગટ કરે ને તો મારા ને તમારા જેવા જીવ એ પ્રકાશ સહન ન કરી શકે. એ મોટા પુરુષનો પ્રકાશ જે છે ને એ જ આ જીવ સહન ન કરી શકે. કેમ? મહારાજે એવું લખ્યું છે, શ્રી હરિએ કહ્યું કે એ તો સૂર્ય ને ચંદ્રને પણ પ્રકાશના દેનારા છે. પ્રથમનું 27મું એમ કહેશે. તેમ છતાંય સમર્થ થકા ઝરણા કરતા હોય છે. તુચ્છમાં તુચ્છ, પામરમાં પામર જીવ એના અપમાનો સહન કરતા હોય, એની ગાળો સહન કરતા હોય, એના તરફથી આવતી બધી ઉપાધિઓ સહન કરતા હોય. સંકલ્પ કરે તો એક સંકલ્પ માત્રે એનો દ્રોહ વિરોધ કરનારો માણસ ત્યાં બળીને ખાક થઈ જાય મારા બાપ. આટલું બધું સામર્થ્ય હોવા છતાંય એ બધું સહન કરતા હોય છે. એટલે મહારાજે લખ્યું કે સમર્થ થકા ઝરણા કરવી તે સંત સિવાય બીજું કોઈ ના કરી શકે ને. આપણામાં શક્તિ ન હોય ત્યારે કોઈની ગાયડો ખાઈ લઈએ આપણે, જો કોઈનું અપમાન સહન કરી લઈએ, પણ આપણામાં અપરિમિત શક્તિ હોવા છતાંય તે સહન કરવું, તે સાધુતા કેટલી બધી શ્રેષ્ઠ ઉત્તમ કહેવાય. ભગવાન શ્રી હરિએ જનોબા અધિકારી પાસે સંતોના મહિમાની ખૂબ જ મહારાજે વાતો કરીને કહ્યું હતું કે મોક્ષના માર્ગમાં આવા સંતો, એનો આશ્રય, એના વચનમાં વિશ્વાસ ને શ્રદ્ધા અને દ્રઢ ભરોસો એ જ સર્વોત્તમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે. પછી આપણને બીજું કોઈ જ્ઞાન થયું કે ન થયું, શાસ્ત્ર ભણી શક્યા કે ન ભણી શક્યા, તપસ્યા કરી શક્યા કે ન કરી શક્યા, કોઈ પ્રકારનો ત્યાગ કરી શક્યા કે ન કરી શક્યા, પણ પ્રગટ ભગવાનના સંતને વિશે જો મને ને તમને આવી પ્રીતિ હોય, એવી નિષ્ઠા હોય, તો ભગવાન શ્રીએ એમ કહ્યું છે કે એ જ આત્મસત્તા રૂપે વર્તે છે. બીજું મહારાજે શું કહ્યું ખબર? મહારાજ કે ભગવાનનું અખંડ ભજન ન થતું હોય તો તેણે આવા સંતના મધ્યમાં કહેતા એના ચરણમાં પડ્યું રહેવું, એના જેવો જ એનો મોક્ષ થઈ જાય. અખંડ ભજન કરવાની શ્રદ્ધા, અખંડ ભજન કરવાનું મહાત્મય,
અખંડ ભજન કરી શકીએ એવી સમજણ આ બધું આપણામાં ના હોય કદાચ, અને ના થઈ શકતું હોય, તો આવા સંતના ચરણમાં એના થઈને પડ્યું રહેવું. ઠાકોરજી પોતાની મૂર્તિનું સુખ એ સંતને જેવું આપે ને એવું જ તે આત્માને આપે. કેટલો બધો સુગમ ને સરળ ને શ્રેષ્ઠ માર્ગ મહારાજે બતાવ્યો છે. અને પણ કામ કઠણ એટલા માટે છે કે એવા સંતના ચરણમાં પડ્યું રહેવું, એના માટે પોતે પોતાના બધા સ્વભાવો, પોતાની ઈચ્છાઓ, પોતે જે કંઈ નક્કી કરેલું હોય તે બધું જ એને હાવ બાજુ પર મૂકવું પડે, ઝીરો કરવું પડે. પોતાની કોઈ ઈચ્છા સંકલ્પ નહીં, બસ પોતાના સદગુરુનો સંકલ્પ, એની મરજી અને એની અનુવૃત્તિ. ગુણાતીતાન સ્વામી એવું લખ્યું છે. જો સ્વામી કે મોટાની અનુવૃત્તિમાં રહે ને એના જેવો કોઈ મોટો નથી, અને એ જેવી મોટપને પામે ને એવી મોટપને બીજો કદાચ પામી શકે કે ન પામી શકે. એટલે મોટા પુરુષની અનુવૃત્તિમાં રહેવું તે જ સર્વોત્તમ શ્રેષ્ઠ ભગવાન શ્રી હરિને પામી જવાનું અને સતી દેહ મહારાજની મૂર્તિનું સુખ લેવા માટેનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે. કઠિન એટલા માટે પડે છે કે આપણે આપણા બધા સ્વભાવો છોડવા પડતા હોય છે ને, એટલે આ સંત મહાત્મ્યની કથા શ્રી હરિ બોટાદમાં સભામાં ભક્તો પાસે કરી રહ્યા છે, જનોબા અધિકારીને લક્ષ્યમાં રાખીને. તે કથામાં આપણે આગળ પ્રવેશ કરીએ. પૂર 19મું તરંગ 14મો. બોટાદમાં શ્રી હરિ સંત હરિભક્તો સાથે રંગે રેમાં. શ્રી હરિની સુંદર વાત સાંભળીને જનોબા નામે અધિકારી ગદગદ ગંડ થઈ ગયા અને પછી બોલ્યા કે આપે જેટલી વાત કહી તે મોક્ષનું દ્વાર છે પ્રભુ, અને તે વાતને જે ખોટી કહે છે તે તો ચોક્કસ પશુના જેવો અબોલ અને અજ્ઞાની જેવું છે. જેને પ્રગટ ભગવાન ને પ્રગટ ભગવાનના સંત એનું મહાત્મય નથી સમજાતું યા તો નથી સ્વીકારી શકાતું, ત્યારે સમજો. અંત્યના 39માં પણ મહારાજે આ વાત દોહરાવી છે. મહારાજ કે ખીર જેવું કોઈ ભોજન ન કહેવાય, પણ એ ખીર શ્વાન ખાય તો એના પેટમાં ન રહે, વમન થઈ જાય. અને માણસ જો તે ખીરનું ભોજન જમે તો રગ રગમાં પ્રવૃત્તિ અને મહારાજ કે એને સુખ થાય. તેમ મહારાજ કે આ અમે વાત કરી તે શ્વાન જેવો જે જીવ હશે એને મહારાજ કે નહીં સમજાય, નહીં સ્વીકારાય. પરંતુ જે સમજદાર ને ભગવાનનો ભક્ત હશે તો મહારાજ કે આ વાત પોતે સ્વીકારી શકશે. કઈ વાત કરી મહારાજે? તો મહારાજે એ વાત કરી કે પ્રભુ પાસે એવું માગું કે હે મહારાજ, હે ભગવાન, હે પ્રભુ, તમારે માયાને તેર્યા હોય ને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા તમારા એકાંતિક સંત, જેને એકાંતિક ધર્મ ધાર્યો હોય, એકાંતિક ધર્મને જે વરેલા હોય અને જેનામાં એકાંતિક ધર્મ વાસ કરીને રહેતો હોય એવા સંતની વિશે હેત અને મમત્વ અમને થઈશો. આ વાત મહારાજ કે શ્વાન જેવો જીવ હોય એને પચે નહીં, પણ જે ભગવાનનો ભક્ત હોય, કાંઈ થોડી ઘણી પરમાત્માની ભક્તિ કરતો હોય ને માર્ગે ચાલ્યો હોય ને મુમુક્ષુતા હોય તો વાત કદાચ આ એને પચે. આ જ વાત પ્રથમના 18માં પણ મહારાજે બતાવી છે કે આ વાત અમે કરી તે મહારાજ કે જે ભગવાનનો ભક્ત હશે એને સમજાય છે, પણ પશુને પાડે વર્તતો હોય છે એને મહારાજ કે આ વાત નહીં સમજાય.
માટે ભગવાનના સંતનો મહાત્મય હું ને તમે ખૂબ સમજીએ, એની પાસે આપણે હાથ જોડી અને દાસાનું દાસ થઈને આપણે રહીએ અને ભગવાન શ્રીહરિના ગુણાનુવાદ ગાયા કરીએ. બે વાત જ માણસે કરવા જેવી છે, એક ભગવાનની ભક્તિ અને ભગવાનની ભક્તિ કરતા એવા સંત, એનામાં આત્મીયતા કેળવી અને એના થઈને એના મધ્યમાં કહેતા એના ચરણમાં પડ્યું રહેવું. બસ આ બે વાત માણસ સિદ્ધ કરે તો મોક્ષ માટે આ બે વાત કાફી છે. બીજું આપણાથી થાય ન થાય પછીની વાત છે. જે મનુષ્ય પશુ જેવા છે તે બધા આપની વાતને અત્યારે પ્રમાણરૂપ માનશે નહીં, પણ જે સમજો મનુષ્ય છે તે તો બધા જ પ્રમાણરૂપ કરશે. આપની વાતને લીધે પશુ જેવા જેટલા મનુષ્ય હોય છે તે તરત જ દેખાઈ આવે છે. એવી અત્યારે આપની વાત છે. આપની જેટલી વાતો છે તેનું વેદો, પુરાણો, ધર્મશાસ્ત્રો વારંવાર માથે ચડાવીને પ્રતિપાદન કરતા રહે છે. અત્યારે તો બધું જ બ્રહ્માંડ અધર્મના માર્ગમાં ચાલીને અધર્મમાં ડૂબેલું છે. આપની વાતને સાંભળીને તો ક્ષણમાં જ અધર્મ થર થર ધ્રુજવા લાગે છે. અત્યારે આપનો અવતાર આખા બ્રહ્માંડને અધર્મથી બચાવવા માટે થયો છે. એમ જેટલા વિવેકી મનુષ્ય છે તેમને દેખવામાં આવે છે. અવિવેકીને તો શું દેખાય? હવે શિક્ષાપત્રી અને વચરામૃત ગ્રંથ ભગવાન સ્વામિનારાયણે ભારતીય માનવ સમાજને આપ્યો છે. એ કેટલો બધો અદ્ભુત ગ્રંથ અને વિચાર છે. એને વાંચે, વિચારે, વાગોળે ને અનુસરે તો પોતે પોતાના ઈષ્ટદેવની ભક્તિની ઉપાસના અતિ દૃઢને પરિપક્વ કરી અને પોતપોતાના ઈષ્ટદેવના સુખને પામી જાય આત્માઓ. આ લોકમાં જે ન વર્ણવી શકાય, ન જોઈ શકાય એવી ઉપાધિઓ આવતી હોય છે અને ભોગવતા હોય છે, એ બધા જ દુઃખોમાંથી આત્મા મુક્ત થઈ જાય. એવા અદ્ભુત વિચારો ભગવાન શ્રીહરિએ શિક્ષાપત્રી અને વચરામૃત ગ્રંથોમાં આપ્યા છે. એ સર્વગ્રાહ્યતા આપ્યા જેવા વિચારો છે. સર્વને ગ્રહણ કરવા યોગ્ય વિચારો છે. પરંતુ મનુષ્ય હોય તે કરી શકે, પશુને પાટે વર્તતો હોય તેને આ વાત સમજાય નહીં. એટલે અધિકારી એમ કહે છે કે હે પ્રભુ, અત્યારે તો અંગ્રેજ લોકોને પૂર્વના કોઈ તપને લીધે સર્વોપરી બુદ્ધિ પ્રાપ્ત થઈ છે ને તેઓ જે ધારે છે તે બાબતને કરી શકે છે. આપના સમાન સત્પુરુષના રાજીપાનું આ ફળ છે. આ સમયે તે અંગ્રેજો આપના સિદ્ધાંતની વાતનું ઘણું પ્રતિપાદન કરે છે. સાચી બુદ્ધિનું એટલું જ ફળ છે કે જેવા રૂપમાં હોય તે તેવા રૂપમાં ઓળખવું. જે બાબત જેવી હોય તેવી જાણ્યામાં ન આવે તે બુદ્ધિનું સાચું ફળ નથી. તેવા બુદ્ધિહીનનો મનુષ્ય જન્મ વૃથા કહેવાય છે. આટલી વાત જ્યારે કહી રહ્યા ત્યારે સંતોએ હારે મારે આજ પ્રીતમ ઘેર આવશે, હારે મુને હેતે કરીને બોલાવશે એ કીર્તનોના પદોને ગાવાની શરૂઆત કરી. અધિકારી જનુબા શ્રી મંડળ લાવ્યા હતા તે વાજિંત્રોમાં શ્રેષ્ઠ કહેવાય છે. તે જોઈને શ્રીહરિએ કહ્યું કે આવું વાજિંત્ર અમે ધરમપુરમાં જોયું હતું. મોટા રાજ દરબારોમાં આવું વાજિંત્ર હોય છે, ઠેક ઠેકાણે હોતું નથી.
આ બધા જ વાજિંત્રોનો આ રાજા કહેવાય છે. સંતો હોરીના પદનું ગાન કરવા લાગ્યા. પછી જ્યારે સવારનો સમય થયો ત્યારે શ્રીહરિ સ્નાન કરવા માટે ઉઠ્યા અને સંતોએ ત્યારે કીર્તન ગાન બંધ કર્યું. જેટલા સંતોને હરિભક્તો હતા તે બધા સ્નાન કરવા માટે ગયા અને પછી તે સૌ શ્રીહરિની માનસી પૂજા કરવા માટે બેઠા. બોટાદના બધા હરિભક્તોએ પડવાને દિવસે રંગ બનાવ્યો હતો. ભગવાન નરનારાયણે તે પડવાને દિવસે જન્મ લીધો હતો. તેથી તે દિવસે ફૂલદોલનો ઉત્સવ થાય છે. ભગવાન નરનારાયણ ભરતખંડના રાજા કહેવાય છે. તેમનો આ મહાન રંગોત્સવ છે. તે સમયે હરિભક્તોએ આવીને કહ્યું કે મહારાજ, અમે રંગ બનાવી રાખ્યો છે, હવે આપ જ્યાં કહો ત્યાં રંગ લાવીએ. હરિભક્તોના મનમાં ઘણો ઉત્સાહ હતો. ત્યારે શ્રીહરિએ કહ્યું, જ્યાં હરિભક્તો છે ત્યાં જ બધા સંતો પણ રહ્યા છે. અમે ત્યાં લીમડાના ઝાડ તળે જઈને બેસીએ છીએ. તમે બધો રંગ ત્યાં લાવો. આમ કહીને શ્રીહરિ લીમડાના વૃક્ષ તળે આવ્યા અને ત્યાં રહેલી ગાડી ઉપર જે બિછાવી હતી ત્યાં આવીને બેઠા. તે સમયે શ્રીહરિ જ્યાં બેઠા હતા ત્યાં આવીને સંતો અને હરિભક્તોની સભા થઈ. પછી ઢોલ, તાસા, શરણાઈ, નોબત અને નગારો વાગવા લાગ્યા. બોટાદ ગામના જે લોકો હતા તે બધા રંગોત્સવને જોવા માટે આવ્યા. આ બાજુ હરિભક્તોએ જેટલો રંગ તૈયાર કર્યો હતો તે બધો શ્રીહરિને આગળ લાવીને મૂક્યો. ત્યારે ત્યાં મનમાયનો રંગ બનાવ્યો હતો અને મોટા મોટા ચરુ, રંગેડા તે રંગથી ભર્યા હતા અને ગુલાલના પર્વત જેવા ઢગલા કર્યા હતા. જ્યારે ઉત્સવનો સમય આવ્યો ત્યારે શ્રીહરિએ રૂમાલથી કમર કસી લીધી. શ્રીહરિની મનોહર મૂર્તિ ઘણી રૂપાળી લાગતી હતી. બીજી બાજુ રામદાસ ભાઈએ નિત્યાનંદ સ્વામીને કહ્યું કે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી અને તમે મારા વતી શ્રીહરિના ઉપર રંગની એક એક તાંબડીઓ ભરી ભરીને ઢોળો. જલ્દી જાઓ, વિલંબ ન કરો. પછી તરત તે બધા મુનિઓ ઉઠ્યા અને રંગની તાંબડી ભરી ભરીને આવ્યા. અને શ્રીહરિ તો તેમને દેખતા જ રહ્યા. ત્યાં તો સંતોએ શ્રીહરિના મસ્તક ઉપર રંગ ઢોળી દીધો. પછી તેમણે એક એક ખોબો ભરીને શ્રીહરિની ઉપર ગુલાલ નાખ્યો. તેનાથી મૂર્તિ રંગમય સુંદર બની ગઈ. અને પછી સૌ રંગ ઉડાડવા લાગ્યા. જેટલા સંતો હતા તે બધાને રંગમય કરી દીધા અને તેના પછી જેટલા હરિભક્તો હતા તે બધાને પણ રંગમાં રસબસ કરી દીધા. હરિભક્ત બાયોને પ્રસાદીનો રંગ આપ્યો. એટલે તે હરિભક્ત બાયો રંગને પ્રસાદીનો જાણીને પરસ્પર બાયોમાં ઘણા પ્રેમથી રંગ ઉડાડવા લાગી. જે હરિભક્ત બાયો હતી તેમના મનમાં શ્રીહરિની પ્રસાદી સિવાયના રંગથી રમવાનો ભાવ ન હતો, કારણ કે હરિભક્ત બાયોનો તે સ્વભાવ હતો. ભગવાનના સંબંધ વિનાનો જેટલો રંગ છે તેને તો તેઓ ભવ ભટકણ માનતી હતી. ભગવાનનો પ્રસાદીનો જે રંગ છે તે તો ભવ ભટકણને મટાડનારો છે તેમ દેખતી હતી. સત્સંગી બાયો સત્સંગ રૂપી અલૌકિક રંગમાં નિરંતર રમતી રહેતી. સત્સંગના કહેલા જેટલા ધર્મ નિયમો છે ને શ્રીહરિના જેટલા ચરિત્રો છે તેને જ તેઓ અલૌકિક રંગ માનતી હતી. અને એવું માનતી કે તે સત્સંગનો રંગ તો મોટા મોટાઓ તપસ્વીઓને પણ દુર્લભ છે.
શ્રીહરિ જેટલો રંગ હતો તે બધાને જ્યારે ઉડાડી રહ્યા તે પછી ગુલાલ ઉડાડવા લાગ્યા. જેટલો ગુલાલ હતો તે બધો સંતોને હરિભક્તોના ઉપર ઉડાડીને તે સૌને રંગમય કરી દીધા. સંતો અને હરિભક્તોની સભા જેટલી જમીન ઉપર હતી તે બધી રંગ ગુલાલના કીચડથી ઢીચણ સુધી ભરાઈ ગઈ હતી. કેટલો રંગ ઉડાડ્યો છે મહારાજે. હરિભક્તોની શ્રદ્ધા પણ કેવી છે. ગાડા ભરી ભરીને તો અબીલ ગુલાલ લાવતા હતા. મોટા મોટા ચરો ને રંગાડા બધા એ રંગના બનાવીને ભરીને રાખ્યા હતા. તે કેટલો બધો રંગ ભેગો કર્યો હોય છે. કેવો ઉત્સાહ છે. જ્યારે શ્રીહરિ રંગ ઉડાડી રહ્યા હતા તે વખતે આ અવસરને દુર્લભ જાણીને બધા જ દિવ્ય પુરુષો વિમાનમાં બેસીને ત્યાં આવ્યા. શ્રીહરિએ તે સમયે જેટલો બધો રંગ ઉડાડ્યો કે તે દિવ્ય પુરુષો વિમાનમાં બેઠા તે બધા પુરુષો રંગ લઈ અને એટલા બધા આનંદ વિભોર બન્યા. આકાશમાં વાજિંત્રો વાગવા લાગ્યા. જય નાદ થવા લાગ્યો. આનંદ છવાઈ ગયો અને આકાશમાંથી પણ પુષ્પ અને અબીલ ગુલાલની વૃષ્ટિ થવા લાગી. તે જ્યાં સુધી શ્રીહરિ રંગે રમ્યા ત્યાં સુધી તે વાજિંત્રો વાગતા રહ્યા. અને જે દિવ્ય પુરુષો હતા એને અલૌકિક આ લાભ પોતાને મળ્યો છે એવું જાણીને જેની પાસે જે કળા હતી તે બધા ધરતી ઉપર આવી અને ખૂબ જ નૃત્ય અને ગાન કરવા લાગ્યા અને ઉત્સવમાં એટલા બધા રસબસ બની ગયા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 19 પૂર્વમાં બોટાદમાં શ્રીહરિ સંત હરિભક્તો સાથે રંગે રમ્યા એ નામે 14મો તરંગ સમાપ્ત થયો.